ऐतिहासिक जुम्मा मस्जिद में કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવાના વાયરલ થયેલા વિડિયો બાદ મસ્જિદના ટ્રસ્ટી અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મહિલા સહિત અન્ય લોકો સામે એફઆઈઆર કરવાની માંગણી કરી હતી। ભરૂચ જિલ્લાની ટેકરીના શિખર પર આવેલી ઐતિહાસિક ધરોહર જુમ્મા મસ્જિદ છેલ્લા એક વર્ષથી અનેક વખત વિવાદમાં આવી રહી છે અથવા કહી શકાય કે લાવવામાં આવી રહી છે। ગઈકાલે બપોરે મસ્જિદમાં કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચા જાગી હતી। વિડીયોમાં કેટલીક મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મસ્જિદ પરિસરમાં પૂજા કરતી નજરે પડે છે। ઘટનાક્રમ દરમિયાન પોલીસ કર્મીઓ હાજર હતા તે પણ વિડીયોમાં જોવા મળે છે। સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે અને ધાર્મિક સ્થળની પરંપરા અને નિયમોનું પાલન થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। બીજી તરફ સંત સમાજનો દાવો છે કે આ સ્થળ મૂળ સમડી વિહાર જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું। આ મુદ્દે પૂર્વે પણ સંતોએ ઉપવાસ આંદોલન પણ કર્યા હતા। પુરાતત્વ વિભાગ હસ્તક ધરોહર હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપ પણ થયા હતા। ત્યારે મહિલાઓ દ્વારા ઐતિહાસિક ધરોહરમાં પૂજા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ જેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક માનવામાં આવે છે તેના વિવાદ વિશે જાણતા પહેલા તેના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો મસ્જિદનું નિર્માણ ઈસવીસન 1300 થી 1320 એટલે કે 14મી સદીની શરૂઆત દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે। ઇતિહાસકારોના મતે ઈસવીસન 1299માં ગુજરાત પર કબજો થયા બાદ અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન આ મસ્જિદ બાંધવામાં આવી હતી। તે સમયે અલાઉદ્દીન ખિલજી અથવા ગુજરાતના સુબેદાર અલ્પખાન ઉલુગ ખાનના હુકમ હેઠળ દિલ્હી સલ્તનતના શાસન હેઠળ મસ્જિદનું નિર્માણ થયું હતું। અતિ સૂક્ષ્મ કોતરણી કરેલા 48 થાંભલા, 3 મોટા અને 10 નાના ગુંબજ સાથેનું ઐતિહાસિક ધરોહર આજે તેના ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય શૈલીની સાથે ધાર્મિક વિવાદનો વિષય બન્યું છે। જુમ્મા મસ્જિદના ઘણા થાંભલાઓમાં હિન્દુ અને જૈન સ્થાપત્યની શૈલી જોવા મળે છે। ભૂતકાળમાં અનેક વખત અને તાજેતરમાં પણ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ સ્થળ સમડી વિહાર જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું। હાલ ઐતિહાસિક ધરોહર પુરાતત્વ વિભાગની હસ્તક હેઠળ છે। અમે આ વિષયના તજજ્ઞ નથી, પરંતુ ભારતીય કાનૂન મુજબ 15 ઓગસ્ટ 1947 પછી જે ધરોહર જે તે સ્થિતિમાં હોય તેને તે જ પ્રમાણે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ સ્થળો અને અવશેષો અધિનિયમ 1958ના નિયમ અનુસાર સાચવવામાં આવે છે। તો સામે વિડીયો વાયરલ થયા બાદ મુસ્લિમ પક્ષનું નિવેદન એ આવ્યું છે કે લોકોને ઐતિહાસિક ધરોહર પર આવવાની અને મુલાકાત કરવાની છૂટ છે। વિડીયો મુદ્દે મુસ્લિમ પક્ષે આ ઘટનાને શહેરમાં શાંતિ ડહોળવા અને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો પ્રયાસ ગણાવ્યો છે। આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાના પ્રયાસો શરૂ થયા છે। બીજી તરફ તંત્ર, પુરાતત્વ વિભાગ અને સંત સમાજ તરફથી હજુ કોઈ અધિકૃત નિવેદન જાહેર થયું નથી। भरूच शहर ऐतिहासिक जुम्मा मस्जिद प्रेसिडेंट मौलाना कुरैशी गुलाम मुस्तफा हम अपील कर रहे हैं वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुप्रिंटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अनिच्छीय कोई बनाव बना नहीं है। लेकिन ऐसे शांति के माहौल में दो स्त्री दो पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश दावत दे रहे हैं। वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है। उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है। पीआई और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही। ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है। हर आने वाले को आए वेलकम हम करते हैं, उनका सद्भाव करते हैं। पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं। हमको खुशी होती है। लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी दो स्त्री दो पुरुष हैं उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने एफआईआर दाखिल कर कर उनको सजा दी जाए ताकि हमारा शहर शांतिमय रहे। अमो जुम्मा मस्जिदना भरूच शहરના આગેવાનો તથા जुम्मा મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ગઈકાલે જે ભરૂચમાં દુઃખદ ઘટના બની તારીખ 3/3/2026 અને મંગળવારના રોજ જે સવારના 11 વાગે એક ભરૂચ શહેરના બે સ્થાનિક યુવાનો દ્વારા એક લેડીઝ અને પુરુષોનું ટોળું લઈ અને जुम्मा મસ્જિદને નિહાળવા માટે આવેલા। जुम्मा મસ્જિદ જોવા માટે ઘણા લોકો આવે અને આ ઐતિહાસિક जुम्मा મસ્જિદને જોઈને લોકો શાંતિએ જાય। અહીંયા પોલીસ પ્રશાસન, પુરાતત્વ વિભાગના કર્મચારીઓ તમામ લોકોની હાજરીમાં ગઈકાલે એક ટોળાએ અહીંયા આવી અને ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તથા પુરાતત્વ વિભાગના ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો અને અહીંયા
અગરબત્તી, નારિયેળ, દીવાબત્તી કરીને પૂજાપાઠ કરવાનું શરૂઆત કરેલી. જ્યારે ટ્રસ્ટીઓને અમે ભરૂચના કલેક્ટર કચેરી ખાતે એક મિટિંગમાં હાજર હોય ત્યાં અમને ખબર પડતા અમારા ટ્રસ્ટીઓ ત્યાં પહોંચતા અમારા ટ્રસ્ટીઓ એમને હજીજી કરી કે આ પુરાતત્વ વિભાગની પ્રોપર્ટી છે, તમે એને જોઈને ચાલ્યા જાઓ, આ અમારી ઐતિહાસિક જામા મસ્જિદ છે. પરંતુ એમની સાથે આવેલા બે વ્યક્તિઓ દ્વારા આ એક ષડયંત્ર રચવામાં આવેલું. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે, અહીંયા ઇખલાસથી ભાઈચારાથી લોકો રહે છે. આ જિલ્લાનું માહોલ બગાડવા માટે, ભરૂચ શહેરની શાંતિને દોહરાવવા માટે આ બે વ્યક્તિઓ દ્વારા જે અહીંયા ટોળો લઈને આવ્યા અને અહીંયા પૂજા પાઠ કરવાનું શરૂઆત કરી. આનાથી આ એક કાવતરું છે. અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચના એસપી સાહેબ અને બી ડિવિઝન પીએસઆઈ અને પુરાતત્વ વિભાગે માંગ કરીએ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ કાવતરાનો એક ભાગ છે. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે અને કોમી તોફાનોમાં ઠોકી દેવાનો એક પ્રયત્ન થયેલો છે. પરંતુ અમે તમામ બીજા ધર્મના લોકોનો આદર સન્માન કરીએ. ભરૂચ શહેરમાં શાંતિ છે, ભાઈચારો છે અને અહીંયાના સ્થાનિક લોકો પણ ઘણી એવી મદદ કરી રહેલા છે. પરંતુ આ વિસ્તારને બાંધમાં લેવામાં અને આ મસ્જિદને વિવાદિત કરવા માટે અમુક 5-10 લોકો એવા છે જે લોકો આ મસ્જિદને ટાર્ગેટ કરીને વારંવાર માથાકૂટ કરાવે. અમે આ બાબતે ગઈકાલે તાત્કાલિક ભરૂચના કલેક્ટર સાહેબને મળવા ગયા. કલેક્ટર સાહેબ ન મળતા એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એસપી સાહેબને મળવા ગયા. એસપી સાહેબ ન મળતા ડીવાયએસપી સાહેબ અને બી ડિવિઝનને અને ગંભીર પ્રકારની રજૂઆત કરેલી છે. આ જે લોકોએ જાહેરનામાનો ભંગ કરેલો છે કલેક્ટરના અને પુરાતત્વ વિભાગનો અને આને જે પૂજાપાઠ કરવાનો પ્રયત્ન કરેલો છે, આ સાખી લેવામાં નહીં આવે. આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમની સામે એફઆઈઆર દાખલ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી અમારી માંગ છે. જો આ બાબતે અમને ન્યાય મળે નહીં મળે, અમે બી ડિવિઝન પોલીસમાં આજે જ ફરિયાદ દાખલ કરીએ. ગૃહમંત્રી, રેન્જ આઈજી અને ગૃહ સચિવને અને માનવ અધિકાર આયોગમાં અમે ફરિયાદ દાખલ કરીશું. હવે પછી આવી ઘટનાનું નિર્માણ ન થાય એ તમામ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની અને પોલીસ પ્રશાસનની અને પુરાતત્વ વિભાગની હોય. અમારી માંગ છે કે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં એવી અમે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અપીલ કરીએ. કેટલા દિવસથી આ વિવાદ ચાલે, કેટલા સમયથી આ છેલ્લા 6 મહિના છે. અમુક તત્વો દ્વારા ભરૂચ શહેરની જે શાંતિને દોહરાવવાનો પ્રયત્ન કરે એ લોકો વારંવાર આવી રીતે જોહુકમી કરે અને અમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે પુરાતત્વ વિભાગે અમને જે સૂચના આપ્યા અમે એનું પાલન કર્યું. અમારી પાસેથી મસ્જિદમાં નમાજ પઢવાની ચટાઈઓ ઉઠાવી લેવામાં આવી, પંખા કરાવી લેવામાં આવ્યા, સાઉન્ડ સિસ્ટમ કરાવી લેવામાં આવી. અમે જે કુરાનની પેટીઓ મૂકતા હતા તે કબાટો ઉઠાવી લેવામાં આવ્યા, તસ્બીઓ પડવાની ઉઠાવી લેવામાં આવી, બહારનું વજૂખાનું તોડવાનો ઓર્ડર કર્યો. અમે તમામ નિયમોનું પાલન કર્યું કે કાયદો સર્વોપરી છે. જે પુરાતત્વ વિભાગ અને પ્રશાસને અમને નોટિસ આપી એ નોટિસના આધારે અમે તમામ વસ્તુ અહીંયાથી કરી લીધી અને પ્રશાસનને અમે મદદરૂપ થયા. પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારા મુસ્લિમ સમાજ સાથે સીધી રીતેમાં અન્યાય થાય એવું આ સાબિત થાય તેની ઉપર.